Tina favorite hidden મમ્માને શું કહેવાય અમે લોકો બનાવી છીએ આજે અળવીના પાનના ભજી Doctor said she was એટલા માટે મારા હસબન્ડ સાથે આવે છે. મને હમણાં ઓર્ડર છે 13 તારીખનો. એ લોકોની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે કે હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. હું જતી હતી શાકભાજીમાં. આજે ફ્રાઈડે છે તો એ તો મેં તમને લોકોને બધાને બતાવી દીધું હતું, પણ થોડું ઘણું આજે જોજો. આ છે મારી મેં હેલો ગાઈઝ, હું આવી ગઈ ઘરે. ભોગા લઈ આવી. હમણાં મારે અહીંયા નવી આવે છે સ્વીટ બન્સ આવે છે. એનામાં તૂટી ફૂટી ને એવું બધું હોય, છોકરા માટે ચાલે. બન્સ લઈ આવી. પછી મુક્તિ માટે ડાયજેસ્ટિવ બિસ્કિટ લઈ આવી. મુક્તિના ફેવરેટ હાઈડ એન્ડ સીક હોય છે. ઓનિયન, ટમેટો, પછી વોટરમેલન, બીજું શું છે, પોટાટો, ફૂલકોબી, કેપ્સિકમ્સ, સંતરા અને કે ભાઈ આને કોમેન્ટમાં કહેજો નાશપતિ નાખું અને લસણ. મારી ટ્રોલી થઈ ગઈ એમટી. હવે આજે બધી વસ્તુ લીધી એને ઓર્ગેનાઇઝ કરી દઈ, રાખી દઈ બધી એની જગ્યાએ. લસણને કાઢવાનું, ફ્રૂટ્સ મૂકી દઉં. પછી પોટેટો અને ટમેટો. ઓનિયન, પોટેટો, સ્વીટ કોર્ન ભૂલી ગઈ લેતા. હવે આને એની બને બેગમાં મૂકી. બધી આ ઝીપલોક બેગ આવે ને એનામાં બેગ કરું. આમાં બીજ છે. મૂકી દઉં. હવે આને કટ કરી રાખી દઈ. બન્સને ઓર્ગેનાઇઝરમાં નાખી દઉં એટલે લેવા માંગતી પડે. જો આવી રીતે આવે અંદર તૂટી ફૂટી બધું સ્વીટ બન્સ હોય.
આપણે ચાય સાથે ખાઈ શકીએ અને એમને બી કદાચ ખાવા હોય તો આપણે ખાઈ શકીએ. બહુ ટેસ્ટી આવે. બહુ ટાઈમથી લઈ ગયા. એક રસીલાબેન કરીને છે જે કેક અને ડોનટ પછી બ્રેડ બન્સ અને પીઝાના જે રોટલા આવે એ બધું એ લોકો વેચે છે. હોમમેડ છે, ઘરે બનાવી અને બધું સેલ કરે છે. તમને એના કોન્ટેક્ટ નંબર જોશે તો મને કમેન્ટ કરજો તો હું તમને આપી દઈશ. આજે તો કંઈક સરપ્રાઈઝ છે. ક્લોઝ યોર આઈઝ. 3, 2, 1. ગમ્યું તને? તો થેન્ક યુ નથી કહેવાનું મમ્માને. મીઠો. આયો તમને આબ્રાકાડાબ્રાકા ગીલી ગીલી છોકરી આબ્રાકાડાબ્રાકા ગીલી ગીલી છુ ડોગી બની ગયા. હવે આયો ઉડી ગયા ચુક 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 ચુક. ગમી ટીકો? હા આ પેરાશૂટ ઉતારી હકી? હા, પણ નથી ઉતારવાનું. ભલે પહેરેલા હોય, ઠંડી પડે. ની પડે બાબુ. મને શું જમો? આ શું કહેવાય? લકા અને પતિ પતિ બેગ ઓ ટૂટી ફૂટી બન્સ અને લકલો. રોકલો. કેમ કે હું મને લકો બોલાવ લકો. ભાવે તને? પણ આ ટીવી જોતે જોતે ખાવું સારું ના કહેવાય. ના કહેવાય, બેડમેન જ કહેવાય. એ દીકો. હેલો ગાઈઝ, અમે લોકો બનાવી છીએ આજે અળવીના પાનના ભજીયા. જો આવી રીતે નસ કાઢી પછી લોટ લગાવવાનો. ચણાનો લોટ. પછી શું કહેવાય? પાપડ ભરાડે. મોમો શું કરે? मैं नानकरा की शूटिंग का पूरी जैसिका आंटी पे ઓકે. जैसिका आंटी ने की शुआ to bed with a pin. The doctor said she was a greedy girl. સાંજે જ્યારે અમે વોક કરવા નીકળ્યા ત્યારે અમે જો હિપો જોયો, કેમ કે અમારો ફ્લેટ છે ને નેશનલ પાર્કની બાજુમાં જ છે, એટલે બધું દેખાય. પજાડીની અંદર છે એટલે બહુ ન દેખાણું. હલો ગાઈસ, કેમ છો તમે લોકો? વોક કરવા નીકળ્યા હતા સાંજે, પણ આજે જસુ આંટી નથી મારી સાથે વોક કરવામાં, એટલા માટે મારા હસબન્ડ સાથે આવે છે. હેલો ગાઈઝ, કેમ છો તમે? મને હમણાં ઓર્ડર છે 13 તારીખનો. એ લોકોની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે કે એ લોકોને રિંગમાં જોઈએ છે ડેકોરેશન. જે હું વોલમાં કરતી હતી ને એ નથી જોતું. એ લોકોને એવી રીતે કંઈક રિંગમાં ડેકોરેશન જોઈએ છે. રિંગ એની પાસે છે એટલે બહુ ઇશ્યુ નથી, પણ મેઇન ઇશ્યુ છે કે આ હું ફર્સ્ટ ટાઈમ કરું છું આ ઓર્ડર મારો આ રિંગમાં, એટલે મને ફાવે છે એ રિંગમાં એડજસ્ટ કરી શકું, પણ હવે એમાં મેઇન ઇશ્યુ એ છે કે એમાં કેટલા બલૂન જશે એ મને આઈડિયા નથી, એટલે હું એ જ કંઈક જોઉં છું કે પછી એન ટાઈમ ઉપર બલૂન ઘટશે તો બી કંટાળો વધે એને પહોંચી લે, પણ ઘટે એને
સોલ્વ ન કરી શકી. એને મને ફોટો આપ્યો છે, હું તમને શેર કરીશ. કેટલા બલૂન જોશે આઈડિયા નથી. કેમ કે વોલમાં ડેકોરેશન કરીને થોડું નાનું મોટું થઈ જાય ને તો વાંધો ના આવે અને આપણે કવર કરી શકીએ. પણ આનામાં કેટલા બલૂન જોશે એનો મને આઈડિયા બહુ નથી, પણ થઈ જશે. આ ટાઈપનું કંઈક કરવું છે. જુઓ તમે, તો બહુ બધા જોશે. હું એ જ હમણાં બધું સોલ્વ કરતી હતી. આજે બધું કન્ફર્મ થઈ ગયું. 2-3 દિવસથી વાત ચાલુ હતી, પણ આજે નક્કી થઈ ગયું કે બલૂન અમે લોકો લઈ આવશું. અમારી પાસે રિંગ છે, ડેકોરેશનની વસ્તુ અમે લઈ આવશું. ખાલી તમને લોકોને ડેકોરેશન કરી જવાનું છે. તો હું અને મારી જે ફ્રેન્ડ છે, જે મારી સાથે ડેકોરેશન કરવા ચાલે, એને હું કહીશ. કોને આવ્યું અત્યારે? આ મંથમાં મારો આ સેકન્ડ ઓર્ડર છે. ફર્સ્ટ ઓર્ડર છે મારો 10ના અને આ ઓર્ડર છે મારો 13ના. એટલે પણ એમાં તો મને આવી રીતે સિમ્પલ જ જોશે, એમાં બહુ હેવી નહીં જોઈએ. પણ જે મેઇન ઇસ્યુ છે ને આ રિંગમાં છે. રિંગમાં મને ડેકોરેશન કરતાં ફાવે છે, પણ મેઇન શું છે ખબર છે, એનામાં બલૂન્સ કેટલા જોઈએ ને એ મને આઈડિયા બહુ નથી. એટલે હું ટ્રાય કરું છું એ લોકોને કે તમે લોકો 150 જેવા બલૂન્સ લઈ લેજો, અને જો ઘટે તો પછી ઇમરજન્સીમાં આપને મંગાવવા પડશે, ઓર્ડર કરવો પડશે. ઘટે તો, અને વધે તો કાંઈ પ્રોબ્લેમ નથી, તો ચાલે, બીજી વાર બી યુઝ થઈ શકે. જોઈએ હવે કેવી રીતે થાય છે. અને તમને લોકોને બી ડેકોરેશન કરાવવું હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો, સેલિબ્રેશન ઓન. હું તમારા બજેટમાં તમને ડેકોરેશન કરી આપીશ. અને હું ઓર્ડર કર્યું છે રિંગનો, પછી સ્ક્વેર જેવું આવે એ બધું મેં સ્ટેન્ડ ઓર્ડર કર્યા છે. મારા લગભગ નેક્સ્ટ મંથ સુધી આવી જશે. એટલે હવે તમને જો બોરિંગ થઈ જતા હોય ને વોલમાં ડેકોરેશન કરવાનું આવી રીતે, તો પછી મારા પાસે બીજો બી આઈડિયા છે. તો આપણે કરશું સ્ટેન્ડમાં આવી રીતે. અને જો એવું નહીં ગમે તો પછી આપણે કરશું સ્ક્વેરમાં. કેમ કે હવે થોડાક ઓર્ડર ચાલુ થયા છે આવવાના, એટલે મેં બી વિચાર્યું કે હવે બાય કરી લઉં અમુક વસ્તુ, કે તમને લોકોને બી પ્રોબ્લેમ ન થાય અને હું બી કરી શકું. જો આવું ડેકોરેશન, આ મારું ડ્રીમ છે કે હું એક દિવસ આવું ડેકોરેશન કરી શકું. આઈ હોપ બધું પૂરું થશે. હેલો ગાઈઝ, કેમ છો તમે લોકો? થેન્ક યુ સો મચ. આજે મારો 250 સબસ્ક્રાઈબર્સ મેં પૂરા કર્યા. થેન્ક યુ આટલો બધો પ્રેમ આપવા માટે. આગળ બી મારા આટલા સબસ્ક્રાઈબર વધારતા રહેજો. અને કાલે છે સેટરડે, કાલે છે મુક્તિનો રિપોર્ટ ફોર્મ. જે હમણાં મિડ ટર્મની એની એક્ઝામ હતી, એનો કાલે રિપોર્ટ ફોર્મ છે. એટલે હું અને પ્રકાશ કાલે જવાના છીએ રિપોર્ટ ફોર્મ લેવા. મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં. મારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.